અંકલેશ્વર જેલ સ્થિત ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ કંપનીના 5 વર્ષ અગાઉ થયેલા ₹16.47 લાખની દવા ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ 6 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. વર્ષ 2017માં કંપનીમાંથી દવાઓની ચોરીનો મોટો મામલો સામે આવ્યો હતો. પોલીસ તપાસ ખુલાસો થતાં કે કંપનીના પ્લાન્ટમાં ઉત્પન્ન થતા એટોવાકોન પાવડર ઉત્પાદન રેકોર્ડમાં હેરફેર કરી 4 માસ દરમિયાન કિંમતી દવાઓની ચોરી બહાર કાઢવામાં આવી હતી. કંપનીના સિનિયર ઓફિસર અરવિંદભાઈ પાતનવાડિયાને કંપનીના નિયમ મુજબ ઉત્પાદન 5% સુધી વેરિએશન સ્વીકાર્ય હોવાની જાણ હતી. તેમને આ જાણકારીનો દુરુપયોગ કરીને સહ આરોપી તથા લેબરો સાથે મિલીભગત કરી વાસ્તવિક ઉત્પાદન કરતાં ઓછું ઉત્પાદન બતાવી એટોવાકોન પાવડર ચોરીથી બહાર કાઢ્યો હતો. ચોરાયેલો માલ સહ આરોપી દેવેન્દ્ર ગીરી મારફતે અન્ય ઈસમોને વેચવામાં આવ્યો હોવાની તપાસ સામે આવ્યું હતું. અત્યાર સુધીની તપાસ મુજબ કુલ 22.150 કિગ્રા એટોવાકોન પાવડર, જેની કિંમત ₹15,50,500 હતી, તેની ચોરી કરીને વેચાણ કરાયું હતું. આ ઉપરાંત આરોપી સાગર રાજુ ચૌહાણ કંપનીના સ્ટોરમાં રહેલું સિલ્વર નાઇટ્રેટ પાવડર 4.830 કિગ્રા, જેની કિંમત છે ₹96,600 હતી, તે ચોરી કરવાના પ્રયાસ કર્યો હતો. કંપની બહાર લઈ જવાના ઈરાદે આ ડ્રમ પ્લાન્ટની અંદર અન્ય સ્થળે છુપાવી રાખવામાં આવ્યા હતા, પરંતુ તે દરમિયાન આરોપી ઝડપાઈ ગયો હતો. આ રીતે કુલ ₹16,47,100ના માલ અંગે ગુનાહિત કૃત્ય થયું સ્પષ્ટ બન્યું હતું. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 381 અને 114 હેઠળ લેખિત ફરિયાદ નોંધવામાં આવી હતી. તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચે રાજકુમાર ઉર્ફે માલી પુષ્કર નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.